નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે જીવનમાં ધન અને સુખ આવે તે પહેલા આવા કંઈક શુભ સંકેતો દેખાય છે. જે વ્યક્તિના ભાગ્યમાં પુષ્કળ પૈસા અને ખુશી લખેલી હોય છે, તેના જીવનમાં કેટલાક શુભ સંકેતો પ્રાપ્ત થાય છે. મિત્રો, કોણ ધનવાન બનવા માંગતું નથી? ધનની દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિને ધન મળે છે. દેવી લક્ષ્મી જેના પર પ્રસન્ન થાય છે, તેના પર તેના અસીમ આશીર્વાદ વરસાવે છે. મિત્રો, હું તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ઘણી બધી સંપત્તિ અને ખુશીઓ આવવાની હોય છે, ત્યારે તેને અગાઉથી કેટલાક ખાસ સંકેતો મળે છે, જેનાથી તેને ખબર પડે છે કે દેવી લક્ષ્મી ખૂબ જ જલ્દી તેના ઘરમાં આવવાની છે અને માતા રાણી તેના પર પોતાના અસીમ આશીર્વાદ વરસાવવાના છે. આ વ્યક્તિને ખબર પડે છે કે ખૂબ જ જલ્દી તેનો સારો સમય શરૂ થવાનો છે અને તેના બધા ખરાબ દિવસો ખૂબ જ જલ્દી સમાપ્ત થવાના છે અને તેનું નસીબ ચમકવા જઈ રહ્યું છે અને તેના ભાગ્યના દરવાજા ખુલવાના છે. મિત્રો, શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં ધન આવવાનું હોય છે, ત્યારે તેને કેટલાક ખાસ સંકેતો મળે છે. જો તે વ્યક્તિ તેમને ઓળખી લે છે, તો તે તેનું જીવન વધુ સારું બનાવશે. તેનો લાભ તેને મળી શકે છે. સુશાસન કેટલાક ખાસ સંકેતોનું વિગતવાર વર્ણન પણ કરે છે. જો કોઈ વ્યક્તિને આ સંકેતો મળે છે અથવા તે જુએ છે, તો તેણે સમજવું જોઈએ કે તેના જીવનમાં ટૂંક સમયમાં સંપત્તિ અને સમૃદ્ધિ આવશે. તો મિત્રો, ચાલો તે ખાસ સંકેતો વિશે જાણીએ. પરંતુ તે પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ, તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે. અને હા ભક્તો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની YouTube ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી જ માહિતી મળે. અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, વાત એ છે કે સલાહ આપવાનું આપણું કામ છે, આપણે ફક્ત સલાહ આપી શકીએ છીએ. હવે તમે માનો કે ના માનો એ તમારી પસંદગી છે, પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી ન્યા પાર થઈ જશે. આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી પસંદગી છે, તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના વિડિયો શરૂ કરીએ. નંબર 1. વ્યવહાર દરમિયાન પૈસા પડી જવા. જો તમે કોઈની સાથે વ્યવહાર કરી રહ્યા છો અને તમારા હાથમાંથી પૈસા પડી જાય છે, તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં નાણાકીય લાભ મળશે. વધુમાં, જો તમે શિયાળા સંબંધિત કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં પીળા કપડામાં સુંદર સ્ત્રી જુઓ છો, તો તે પણ ધન પ્રાપ્તિનો સંકેત છે. ખાસ કરીને ગુરુવારે, જો તમે પીળા કપડામાં કુંવારી છોકરી જુઓ છો, તો તે પણ શુભ માનવામાં આવે છે. નંબર 2. જો તમને રાત્રે સ્વપ્ન આવે છે કે કોઈ તમને પૈસા આપી રહ્યું છે અથવા તમને ક્યાંકથી પૈસા મળી રહ્યા છે, તો આવા સપના સૂચવે છે કે દેવી લક્ષ્મી તમારા ઘરે ખૂબ જ જલ્દી આવવાની છે, જે તમને અવિશ્વસનીય આશીર્વાદ આપશે. તમે સંપત્તિ અને સંપત્તિ મેળવી શકો છો. આ ઉપરાંત, મિત્રો, જો તમે સવારે વહેલા ઉઠો છો અને તમને સૌથી પહેલા દહીં, દૂધ, ઘી, પનીર વગેરે દેખાય છે, તો આ પણ એક ખૂબ જ શુભ સંકેત છે. જો તમે સવારે વહેલા કોઈ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અથવા તમે ક્યાંક ફરવા જઈ રહ્યા છો અને રસ્તામાં તમને એક નવપરિણીત યુગલ દેખાય છે, તો આ પણ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે અથવા એક સંકેત છે જે તમને જણાવે છે કે તમારા સારા દિવસો ખૂબ જ જલ્દી શરૂ થવાના છે. નંબર
3 નોળિયા રસ્તો ઓળંગી રહ્યા છે। જો તમે કોઈ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા છો અને નોળિયા તમારો રસ્તો ઓળંગી રહ્યો છે તો આ પણ નાણાકીય લાભનો સંકેત માનવામાં આવે છે। તેવી જ રીતે જો કોઈ ગાય તમારા ઘરની બહાર વહેલી સવારે આવે છે અથવા તમને રસ્તામાં કેસરી રંગની ગાય દેખાય છે તો આ પણ એક સંકેત છે કે તમારા જીવનમાં સંપત્તિ પ્રાપ્ત થવાની શક્યતા છે। સપનામાં ધન પ્રાપ્તિના સંકેતો જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં પરવાળા મોતીનો હાર અથવા મુગટ જુએ છે તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી તેના ઘરમાં કાયમ માટે નિવાસ કરશે। જો સ્વપ્નમાં તે તેના જમણા હાથમાં સફેદ દોરો ધરાવે છે જો કોઈ સાપ તમને કરડે છે તો તે પણ સંપત્તિની નિશાની માનવામાં આવે છે। નંબર 4 ખરતા તારા અને કાચબાનું સ્વપ્ન જોવું। રાત્રે આકાશમાં ખરતા તારાને જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જો તમે ખરતા તારાને જોયા પછી કોઈ ઈચ્છા પૂછો છો તો તે 30 દિવસમાં પૂર્ણ થવાની સંભાવના છે। તેથી જ્યારે પણ આવું થાય ત્યારે તમારી ઈચ્છા પૂછવાનું ભૂલશો નહીં। સ્વપ્નમાં કાચબો જોવો એ પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું અને કાચબાનું સ્વપ્ન જોવું એ સૂચવે છે કે ભગવાન વિષ્ણુના તમારા પર વિશેષ આશીર્વાદ છે। આનો અર્થ એ છે કે તમારા જીવનમાં ટૂંક સમયમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવશે। નંબર 5 મિત્રો જો તમે ક્યાંક બહાર અથવા ઘરે હોવ અને કોઈ પક્ષી અચાનક તમારા પર મળત્યાગ કરે તો તમારે તેના વિશે બિલકુલ ખરાબ ન લાગવું જોઈએ ન તો તેને શાપ આપવો જોઈએ કારણ કે આ તમારા માટે ખૂબ જ સારો સંકેત છે। મિત્રો લોક માન્યતાઓ અનુસાર જો કોઈ પક્ષી કોઈ વ્યક્તિ પર મળત્યાગ કરે છે તો તે સૂચવે છે કે તેમના માટે સારા સમયની શરૂઆત થવા જઈ રહી છે અને તેમના ભાગ્યમાં પણ વધારો થશે। વધુમાં જો તમે મુસાફરી કરી રહ્યા હોવ અને રસ્તામાં સાપ કે વાંદરો જુઓ તો આ પણ એક શુભ સંકેત છે। તે તમને કહે છે કે તમે જે પણ નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે દૂર થવાના છે। નંબર 6 મોર કે હાથી જોવો। જો તમે તમારા ઘરની આસપાસ અથવા રસ્તા પર મોર જુઓ છો ખાસ કરીને જો તે નાચતો દેખાય છે તો તે તમારા માટે સારા સમયની શરૂઆતનો સંકેત માનવામાં આવે છે। મોર જોવો અત્યંત શુભ માનવામાં આવે છે અને તમારા જીવનમાં સમૃદ્ધિ લાવે છે। વધુમાં જો હાથી તમારા ઘરના મુખ્ય દરવાજા પર તેની સૂંઢ ઊંચી કરીને આવીને ઊભો રહે તો આ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ એક સંકેત છે કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા ઘર પર છે અને તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધવાની છે। નંબર 7 પતંગિયા, દૂધ, દહીં અને શંખનો અવાજ। જો તમે કોઈ ઇન્ટરવ્યૂ અથવા મહત્વપૂર્ણ કાર્ય માટે જઈ રહ્યા છો અને રસ્તામાં રંગબેરંગી પતંગિયા જુઓ છો તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે। તે પ્રતીક છે કે તમારા જીવનમાં ખુશી અને સફળતા આવવાની છે। જો તમે સવારે ઉઠો છો અને દૂધ અથવા દહીંથી ભરેલું વાસણ જુઓ છો તો તે પણ સૂચવે છે કે દિવસ શુભ રહેશે અને કંઈક સારું થવાનું છે। વહેલી સવારે શંખ અથવા મંદિરના ઘંટનો અવાજ સાંભળવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। તે સૂચવે છે કે તમે આખો દિવસ સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો। જો તમે સવારે કે સાંજે શેરડી જુઓ છો તો તેને સંપત્તિ અને સંપત્તિની બાબતોમાં સફળતાની નિશાની માનવી જોઈએ। શેરડી જોવાથી તમને વિશ્વાસ મળશે કે તમારા પ્રયત્નો ચોક્કસપણે ફળ આપશે। નંબર 8 જો તમને સપનામાં અથવા રસ્તા પર ક્યાંક સોનાનો સાપ દેખાય તો તમારે સમજવું જોઈએ કે તમારા માટે ખૂબ જ જલ્દી સારા દિવસો શરૂ થવાના છે અથવા તે એક સંકેત છે કે તમારું ભાગ્ય ખૂબ જ જલ્દી બદલાવાનું છે। જો તમે કોઈ રસ્તા પર ચાલી રહ્યા છો અને તમને તમારી જમણી બાજુ વાંદરો, કૂતરો અથવા સાપ દેખાય છે તો તે એક સંકેત છે કે તમારી પાસે ખૂબ જ જલ્દી સંપત્તિ આવશે।
તેવી જ રીતે જો તમે સવારે ઉઠતાની સાથે જ પૂજા માટે નારિયેળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને ટૂંક સમયમાં તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે। નંબર 9 જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો અને ઘરેથી નીકળતી વખતે તમને યાદ આવે છે કે તમે ઘરે કંઈક ભૂલી ગયા છો તો તે ખરાબ સમય પસાર થવાનો સંકેત માનવામાં આવે છે। જો તમને ચાલતી વખતે સિક્કો દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમને ઉધાર આપેલા પૈસા જલ્દી પાછા મળશે। આ ઉપરાંત તે એ પણ સૂચવે છે કે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે। પૂજા કરતી વખતે જો ભગવાનની મૂર્તિ પર મૂકવામાં આવેલું ફૂલ કે અન્ય કોઈ વસ્તુ તમારી સામે પડે તો તે તમને જણાવે છે કે ભગવાન તમારા કલ્યાણ માટે પ્રાર્થના કરી રહ્યા છે। તે પૂજાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી એક ઈચ્છા ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે। નંબર 10 દેવામુક્ત બનવું મિત્રો તમે ઘણીવાર પોતાને દેવાના બોજમાં દબાયેલા જોયા હશે અને અચાનક તેમાંથી મુક્ત થવાનો માર્ગ શોધી કાઢ્યો હશે। આ પણ ભગવાન તરફથી એક સકારાત્મક સંકેત છે। તમને ખ્યાલ આવે છે કે તમારું જીવન ટૂંક સમયમાં બદલાશે અને તમારા સારા દિવસો શરૂ થવાના છે। વધુમાં જો નાણાકીય વ્યવહારમાં તમારા પક્ષમાં નિર્ણય તમારા પક્ષમાં આવે છે તો આ પણ એક સારો સંકેત છે જે દર્શાવે છે કે ધનની દેવી લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તમારી બધી નાણાકીય મુશ્કેલીઓ ટૂંક સમયમાં સમાપ્ત થશે। નંબર 11 સપનામાં શુભ સંકેતો અને રસ્તા પર લક્ષ્મીનું દર્શન જો તમે વારંવાર તમારા સ્વપ્નમાં પાણી લીલોતરી અથવા દેવી લક્ષ્મીનું વાહન ઘુવડ જુઓ છો તો તે એક સંકેત છે કે દેવી લક્ષ્મી તમારા પર પોતાના આશીર્વાદ વરસાવવાની છે। તમારી આર્થિક મુશ્કેલીઓ ટૂંક સમયમાં સમાપ્ત થશે અને સુખ અને સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશ કરશે। જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા છો અને તમે લાલ સાડી પહેરેલી અને 16 શણગારોથી શણગારેલી સ્ત્રી જુઓ છો તો આ પણ લક્ષ્મીના આશીર્વાદનો સંકેત છે। તે સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે એટલે કે તે દિવસે તમારા પ્રયત્નોમાં સફળતાની શક્યતા વધી જાય છે। સવારે નારિયેળ શંખ મોર હંસ અથવા તાજા ફૂલો જોવાને પણ શુભ માનવામાં આવે છે। તે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન અને સમૃદ્ધિ દર્શાવે છે। નંબર 12 બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવું ઘણા લોકો તેમના નિયમિત જાગવાના સમય પહેલા જાગી જાય છે। જો તમે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગી રહ્યા છો એટલે કે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે તો તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવવાનું છે અને તમારા ભાગ્યના તાળા ખુલી જશે। નંબર 13 માતા ગાયનું આગમન મિત્રો જો માતા ગાય દરરોજ તમારા ઘરે આવે છે અથવા ખોરાક માટે ભીખ માંગે છે તો આ પણ ખૂબ જ શુભ સંકેત છે। જો કોઈ પ્રાણી કે પક્ષી તમારા ઘરમાં માળો બનાવે છે તો આ પણ એક શુભ સંકેત છે। વધુમાં જો તમે વહેલી સવારે પક્ષીઓનો કિલકિલાટ સાંભળો છો તો આ તમારા જીવનમાં એક સકારાત્મક સંકેત પણ ગણી શકાય। તેને પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે। નંબર 14 ઘણીવાર એવું બને છે કે જ્યારે ઘરમાં કોઈ મીઠી વસ્તુ પડે છે ત્યારે કીડીઓ ત્યાં ભેગી થાય છે પરંતુ જો તમારા ઘરમાં આવું કંઈ ન હોય અને છતાં પણ અચાનક ઘણી કાળી કીડીઓ દેખાવા લાગે તો તે એક શુભ સંકેત છે। તે એક સંકેત છે કે દેવી લક્ષ્મી ટૂંક સમયમાં તમારા ઘરે આવવાની છે અને તમને ધન પ્રાપ્ત થઈ શકે છે। આ સ્થિતિમાં તમારે તે કીડીઓને મારવી જોઈએ નહીં અને ભૂલથી પણ તમારા પગ તેમના પર ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ। આ ઉપરાંત તે કીડીઓની આસપાસ ખાંડ ભેળવેલો લોટ મૂકવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। આમ કરવાથી સુખ સમૃદ્ધિ અને સંપત્તિ તમારા ઘરમાં વધુ ઝડપથી આવે છે।
પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.